આજ સુધી તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની રિટર્ન ગિફ્ટ મળી હશે, પણ શું ક્યારેય તમને રિટર્ન ગિફ્ટમાં કચરો મળ્યો છે? યસ, બેંગલુરુમાં લોકોને રિટર્ન ગિફ્ટમાં કચરો મળી રહ્યો છે. હાય, હું છું હેલી. જો તમે રસ્તા ઉપર કચરો ફેંકશો તો ગવર્મેન્ટ તમારા ઘરે આવીને તમને રિટર્ન ગિફ્ટ આપી જશે, અને તમે જેટલો કચરો ફેંક્યો હશે એના કરતાં ડબલ અથવા તો 4 ગણો કચરો તમારા ઘર આંગણે આવીને ડમ્પ કરશે. સો બેંગલુરુની ગવર્મેન્ટે એક ડ્રાઈવ શરૂ કરી છે જેનું નામ છે ગાર્બેજ ડમ્પિંગ ફેસ્ટિવલ. ગવર્મેન્ટનું એવું કહેવું છે કે અવેરનેસ તો એમને ઘણી કરી, પણ છતાં લોકો સુધરી નથી રહ્યા, એટલા માટે એમને આ ડ્રાઈવ શરૂ કરી. એટલા માટે જો કોઈ રસ્તા પર કચરો નાખે છે તો એમની પાસે 2000 થી લઈને 10,000 સુધીનો ફાઇન લેવાય છે અને એમના ઘર આંગણે જઈને ડબલ કચરો ડમ્પ કરાય છે. એક દિવસમાં 218 વાયોલેશન્સ પકડાયા છે. 27 એરિયામાંથી કુલ 2.8 લાખનો ફાઇન વસૂલાયો છે. ઓથોરિટીઝે સીસીટીવી કેમેરાઝ અને 198 ક્લીનલીનેસ ઓફિસર્સ ગ્રાઉન્ડ પર તૈનાત રાખ્યા છે. સાથે વોટ્સએપની હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી દેવાય છે, જેથી કરીને કોઈ ફોટો અપલોડ થાય તો તરત એની ઉપર એક્શન લેવાય. આ કેમ્પેનનો બસ એક જ ગોલ છે કે બેંગલુરુને ફરીથી ગાર્ડન ગ્રીન સિટી બનાવાય. પણ શું ખરેખર આ ખાલી ગવર્મેન્ટની જ રિસ્પોન્સિબિલિટી છે? શું આપણી કોઈ જ જવાબદારી નથી બનતી? શું સિવિક સેન્સની કમી તમે પણ તમારી સિટીમાં અનુભવી રહ્યા છો? તમે કઈ સિટીમાંથી છો અને તમારા ત્યાં કયા પ્રકારની ડ્રાઈવ શરૂ થવી જોઈએ? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો.